દીકરાઓને લઈને આવી ગયા છે. હું પુષ્ટ થઈ એવું કહેવા લાગે. અને સનત કુમારો કહેવા લાગ્યા, કેમ કે આ કથા કરી રહ્યા છે સનત કુમારો, 4 દીકરાઓ. અને શા માટે કાલે તમને કીધું ને કે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા ને એટલા માટે એને ઊભા કરવા છે, એને જગાડવા છે. હે જ્ઞાન પ્રબુદ્ધતામ, હે વૈરાગ્ય પ્રબુદ્ધતામ, જાગો જાગો જાગો. જ્યારે જાગતા નથી ને ત્યારે ભાગવતજીની કથા બેસાડવામાં આવી છે. અને ક્યાં? તટ આનંદ નામકમ. આનંદ નામનો તટ એટલે આપણે કાલે પણ કહી ગયો હરકી પોડી. આખો વિસ્તાર જે કહેવાય છે હરકી પોડીનો, એને આનંદ તટ કહેવાય છે. કેમ કે ત્યાં તો અસંખ્ય ઋષિ મુનિઓ હતા અને બધા શું બોલતા? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે બંને દીકરાઓને લઈને આવી. અને પછી નારદજીનો એક પ્રશ્ન છે, વાલા કુટુંબીજનો. શું પૂછવામાં આવ્યું કે આ ભાગવત કથા સાંભળીને કોઈ એવો પાપી જીવ મોક્ષના માર્ગે ગયો હોય એવી કોઈ કથા છે? એવી કોઈ કથા હોય તો અમને કહો. અને ત્યારે કહેવામાં આવ્યું છે, શું કહેવામાં આવ્યું છે ખબર છે? કે આ કોઈ વાર્તા નથી, ઇતિહાસ. ઇતિહાસનો અર્થ થાય બનેલી ઘટના છે. આપણે ભણવામાં આવતું ખબર છે ને, વાર્તા રે વાર્તા ને ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા ને છોકરાઓને સમજાવતા. પણ એ વાર્તા હતી, પણ આ ઇતિહાસ છે. કયો ઇતિહાસ? અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસં પુરાતનમ અસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. ઇતિહાસ કહું છું. એવું કહેવાય છે કે તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું અને નગરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો એ નગરમાં. અને આપણે આમ પણ કહીએ છીએ, શું કહીએ છીએ તમને ખબર છે? આરે નગરીના 10 દરવાજા. આ દેહ છે એ પણ નગર છે. આ એક પ્રકારનું નગર છે. આ આપણું શરીર છે ને એ પણ, અને એના પણ 10 દ્વાર છે. તુંગ ભદ્રા નદીનો કિનારો છે અને ત્યાં એ નગરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. અને એવું કીધું છે કે એ આત્મદેવને બધું જ સુખ છે, પણ એક સંતાન નથી. એટલે સુભાષિતનો એક શ્લોક છે વાલા કુટુંબીજનો. માતૃહસ્તે ભોજનમ વિપ્રહસ્તે તિલકમ પુત્રહસ્તે પિંડદાનમ દદામી મધુસૂદનમ. માના હાથનું ભોજન જગતમાં કોઈ કરાવી શકે? માં જે ભોજન કરાવે બાજુમાં બેસી, હે દીકરા એક રોટલી હજી ખાઈ લે, એક હજી ખાઈ લે, એક હજી ખાઈ લે.
માતૃહસ્તે ભોજનમ અને વિપ્ર હસ્તે તિલકમ. બ્રાહ્મણના હાથનું તિલક થાય ને એટલે મંગલ 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 થાય. મહાભાગ્યશાળી છે જે આપણા ગ્રામજનો, આખું મહાભાગ્યશાળી છે. એના પ્રતિનિધિત્વે પૂજા થઈ રહી છે, પણ એનું પુણ્ય તો આખા ગામને મળશે. આવશે કથા, એ પણ આવશે કે આ એક જ નહીં, આખું ગામ વૈકુંઠમાં ગયું એવી કથા છે. આવશે. એટલે પ્રતિનિધિત્વ તરીકે પૂજા થઈ રહી છે, પણ એનું જે પુણ્ય છે એ આખા ગામને આપણે મળશે. એટલે આ દેહ છે એક નગર છે, અને આ દેહ છે પડી જ જવાનો છે, પતનશીલ છે, પતનશીલો. 1 વર્ષ જીવીએ, 100 વર્ષ જીવીએ કે 1000 વર્ષ જીવીએ, પણ મૃત્યુ એ સત્ય છે. એટલે તો કીધું છે કે કાયા છે કાચની એ પૂતળી વણજારા, એ જીઓ વણજારા જીઓરા, એને ફૂટતા નહીં વાર રે વણજારા જીઓ વણજારા જીઓ. મરી જાવું ને એ જ સાચું છે. ભાગવત એમ કહે છે એને સુધારો મૃત્યુને, એને સુધારવા માટે આપણે બેઠા છે. જે જીવાત્માઓ છે કદાચ ક્યાંય સંચરતા હોય ને એને એ મોક્ષની ગતિએ જાય એના માટે કે એને ફૂટતા નહીં લાગે એવા રે. અરે આ શરીર છે ને એક પરપોટો છે ને ફૂટી જ જવાનો છે. જોજો ફૂટી જવાનો કે નહીં. ચિતા બળતી હોય ને એમાંથી પાણી પડતું હોય, પાણી તમે જોજો, પાણી. એટલે કીધું કાયા કાચની પૂતળી છે. અને શબ્દ શું ખબર? કાયા. જો આ જીવ કેવો, આપણે શું બોલીએ, આ જીવ કેવો ભાગ્યશાળી હતો બોલીએ ને. અને આ કાયા સ્ત્રીલિંગ છે અને જીવ પુરુષલિંગ છે. એટલે શું કીધું કે એને ફૂટતા નહીં લાગે. આત્મદેવને બધું જ સુખ છે, પણ એક સંતાન નહીં. અને મારું પ્રિય ભાગવત કહે છે કે પત્ની હતી ને બહુ જલ્પિકા, એટલે બહુ બોલ બોલ કરવા વાળી, બહુ જલ્પિકા, બોલ 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 કર્યા રાખે. અને એની પત્નીનું નામ હતું ધુંધુલી. અને આત્મદેવ કંટાળી ગયો છે. પણ સેનાથી આમાં કીધું છે ભાગવતજીમાં કે પત્ની હતી એક કલહપ્રિયા પણ હતી, એટલે બહુ ઝઘડાખોર હતી. અને એવું કહેવાય ને કે આખી દુનિયામાં તમે જ્યાં જાઓ, દુનિયા ફરીને આવો, તમને શાંતિ ક્યાં મળે? ઘરે મળે. ન્યા જ અશાંતિ હોય તો. બહુ જલ્પિકા, બહુ બોલ બોલ કરવા વાળી અને કલહપ્રિયા. અને આ જગતમાં માણસ છે ને એને એક પ્રકારનું દુઃખ નથી હો, ઘણી પ્રકારના છે. કોઈ સંપત્તિના અભાવમાં રડે છે, મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી. કોઈ સંતતિના અભાવમાં રડે છે. કોઈના ઘરે સારી સંતતિ હોય તો સારી સન્મતિ ન હોય, સારી બુદ્ધિ ન હોય. અને હવે આત્મદેવ કંટાળ્યો છે.
અને એક દિવસ એ આત્મદેવ એવું કહેવાય છે, પ્રિય ભાગવત એવું કહે છે કે આત્મહત્યા કરવા માટે નીકળ્યા છે. હવે મરી જવું છે. અને આત્મહત્યા કરવા માટે જાય ત્યાં એક સાધુ મળે છે. અને સાધુએ પૂછ્યું કે શું કરવું છે ભાઈ? તો કે આત્મહત્યા. તારું નામ શું? તો કે આત્મદેવ. નામ આત્મદેવ અને કરવા નીકળ્યો છે આત્મહત્યા? આવી શું તકલીફ છે તને? અને ત્યારે આત્મદેવે કીધું કે આમ તો બધી રીતે સુખી છું, પણ મારે ત્યાં કોઈ સંતાન પુત્ર નથી. અને ત્યારે સાધુએ કીધું કે છે પણ ક્યાં સુખી છે? કીધું છે હો, શ્રીમદ ભાગવત બોલ્યું છે કે છે પણ ક્યાં સુખી છે. પણ ના, મારે તો પુત્ર જોઈએ જોઈએ ને જોઈએ. એટલે સંતે વિચાર કર્યો કે હવે જો આ મારી સામે આત્મહત્યા કરશે ને તો કદાચ એ પાપ મને લાગશે. અને આત્મદેવ ને રોક્યા છે સંતે. અને કીધું કે હું તને એક ફળ આપું છું, એ ફળ તું ઘરે જજે, તારી પત્નીને ખવડાવજે, અને એનાથી તારે ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થશે. જા, તને એક સાધુનું વચન છે.